क्षीयो पाप हमारा, नाम पवित्र बना। હલો, ગુડ ઇવનિંગ. સાંજની સલામ આપ સર્વને. ફરીને એકવાર બહુ લાંબા સમય પછી આપની મધ્યે આ સાંજની બાઇબલ સ્ટડી લઈને આવવાની પ્રભુએ તક આપી છે, ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપું છું. આપ સર્વ રેગ્યુલરલી આ સાંજની બાઇબલ સ્ટડીમાં જોડાતા હશો એવી હું આશા રાખું છું. આજે આપણે નવા કરાર વિભાગમાં એફેસીઓને લખેલો પાઉલ પ્રેરિતનો પત્ર, એનો 3જો અધ્યાય અને 14થી તો 21મી કલમ માંથી આપણે મનન કરવા માંગીએ છીએ. આવો આપણે પ્રભુનું વચન વાંચીએ તથા સાંભળીએ. એ કારણથી ઈશ્વર પિતા, જેમના નામ પરથી આકાશમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે, તે પિતાની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારા મૂળ પ્રેમમાં નાખીને અને તેમાં પાયો નાખીને તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તના પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ કેટલી છે તે સમજી શકો, અને ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની બહાર છે તે તમે સમજી શકો કે તમે ઈશ્વરની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાવ. હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માંગીએ કે કલ્પીએ તે કરતાં આપણા માટે પુષ્કળ કરી શકે છે, તેમને ખ્રિસ્ત ઈસુમાં તથા મંડળીમાં સર્વકાળ સુધી પેઢી દર પેઢી મહિમા હો. આમેન. અદ્ભુત જેવા પ્રભુના વચનોના માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એફેસસમાંની મંડળીના લોકોને પાઉલ પ્રેરિત એક ખ્રિસ્તના પ્રેમ વિશે એ સમજાવે છે. અને આજનો જે વિષય છે એ આ છે કે ફર્મલી રૂટેડ ઇન લવ ઓફ ગોડ. ફર્મલી રૂટેડ ઇન લવ ઓફ ગોડ એટલે કે ઈશ્વરના પ્રેમમાં દ્રઢતાથી આપણે મૂળ નાખીએ, દેવના પ્રેમમાં દ્રઢતાથી આપણે મૂળ નાખી અને મજબૂત બનીએ. આજે જે એફએસી 3 અને 14થી 21માંથી આજે હું તમારી આગળ ટૂંકમાં 6 બાબતો હું રજૂ કરવા માગું છું. પ્રથમ જે બાબત છે એ તો એ છે કે અવર આઈડેન્ટિટી ઇઝ ધ ક્રાઇસ્ટ. એટલે અહીંયા 15મી કલમમાં લખવામાં આવ્યું છે પ્રમાણે કે જેમના નામ પરથી આકાશમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે. એટલે આપણી આઈડેન્ટિટી, આપણી જે ઓળખાણ છે એ તો પ્રભુમાં આપણી ઓળખાણ છે. અને બાઇબલ કહે છે કે આકાશમાંના દરેક કુટુંબ અને પૃથ્વી પરના દરેક કુટુંબ. પૃથ્વી પરના તો કુટુંબોને આપણે બહુ માહિતગાર છીએ, પણ આકાશમાંના જે કુટુંબો છે તેઓને પણ ઈશ્વરના નામથી ઓળખાણ આપવામાં આવેલી છે. તો આ પૃથ્વી પરની આપણી ઓળખાણ છે એ આકાશમાં પણ ચાલુ રહેવાની છે. ભલાઓ કેટલી અદ્ભુત આ બાબત છે. આપણી ઓળખાણમાં ખ્રિસ્ત જોડાયેલા છે. મને જ્યારે કોઈ પૂછે છે કે તમે કયો વિશ્વાસનું અનુસરણ કરો છો, તો આપણે બધા કહીએ છીએ કે હું ખ્રિસ્તી વિશ્વાસનું અનુસરણ કરું છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં મારા ઉદ્ધારકર્તા અને તારનાર તરીકે મેં સ્વીકાર કર્યો છે. ઘણા બધાની અટક પણ ક્રિશ્ચન રાખવામાં આવે છે. એમની સરનેમમાં પણ એ ઈશ્વરનું નામ જોડાયેલું છે. ઘણા બધાના નામોમાં ક્રિશ્ચન ઓળખાણ છે. દાખલા તરીકે વિશ્રામ ભાઈ, દાખલા તરીકે પ્રેમ, દાખલા તરીકે જેરોમ, દાખલા તરીકે જોશુઆ, દાખલા તરીકે મોજીસ, દાખલા તરીકે ડેવિડ. આ બધા બિબ્લિકલ નામ છે અને એમાં આપણી ઓળખાણ છુપાયેલી છે. આપણું નામ અને આપણી સરનેમ આપણી પહેચાન બતાવી દે છે.
અને સાથે આપણું જીવન પણ આપણી પહેચાન બતાવી દે છે. પાછલા દિવસો દરમિયાન હું મારા ઘરેથી અહીંયા બાવળી આવી રહ્યો હતો અને બસમાં મુસાફરી કરતો હતો અને એક જુવાન મારી પાસે આવ્યો અને મને સીધું પૂછ્યું કે સાહેબ તમે ખ્રિસ્તી છો? બનવા જો એ જુવાન પણ ખ્રિસ્તી હતો. હું એને ઓળખતો નહોતો અને એ મને ઓળખતો નહોતો, પણ એકબીજાના વાઇબ્રેશન, પવિત્ર આત્માએ એકબીજાની સાથે વાત કરી કે આ બસમાં બેઠેલા માણસોમાંથી આ વ્યક્તિ કંઈક ડિફરન્ટ છે, કંઈક અલગ છે. અને પછી અમે વાત કરી અને અમે આખે રસ્તે આવતા આવતા જબરજસ્ત છે નવા વિશ્વાસમાંથી નવા વિશ્વાસુ કન્વર્ટ થયેલો હતો. નવા વિશ્વાસુ હતા અને એની સાક્ષી જોઈને મને પણ ઘણી બધી આનંદ થયો. તો આપણું કેરેક્ટર, આપણી ભાષા, આપણો પહેરવેશ, આપણું સરનેમ અને આપણું નામ એ આપણી ઓળખાણ બતાવી દે છે કે આપણી ઓળખાણ એ ખ્રિસ્ત ઈસુમાં છે. વાલાઓ, આપણી ઓળખાણ આપણે કદી છુપાવીએ નહીં. બાઇબલ કહે છે કે જો તમે માણસોની આગળ મને કબૂલ કરશો તો જ હું દૂતોની આગળ હું તમારું નામ કબૂલ કરીશ. તો ઈશ્વરે આપણી આપેલી આ ઓળખાણ છે તો એને આપણે છુપાવીએ નહીં. બીજી જે બાબત છે અથવા તો બીજો જે મુદ્દો છે એ છે કે બી સ્ટ્રેન્થન ઇન ધ ઇનર મેન વિથ ધ પાવર ઓફ હોલી સ્પિરિટ. બી સ્ટ્રેન્થન ઇન ધ ઇનર મેન વિથ ધ પાવર ઓફ હોલી સ્પિરિટ. એટલે કે તમારા અંતર આત્મામાં પવિત્ર આત્માના સામર્થ્યથી તમે મજબૂત બનો. તમારા આંતરિક મનુષ્યત્વમાં પવિત્ર આત્માના સામર્થ્યથી તમે મજબૂત બનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને આ જ બાબત કીધી હતી કે હું તમને અનાથ મૂકીશ નહીં, પણ સંબોધક હું તમને મોકલી આપીશ. એ તમારા માટે મદદગાર તરીકેનું એ કાર્ય કરશે. તો પવિત્ર આત્મા એ આપણને સામર્થ્ય આપે છે, આપણને બળ આપે છે, આપણને હિંમત આપે છે, આપણામાં કોન્ફિડન્સ ભરી દે છે, આપણને દેવના જ્ઞાનથી ભરી દે છે અને આપણને ઈશ્વરના જે કૃપાદાનો છે, પ્રબોધ કરવાનું કૃપાદાન, ભવિષ્યવાણીઓ કરવાનું કૃપાદાન, સપનાઓનું અર્થઘટન કરવાનું કૃપાદાન અને સપનાઓ થકી દૈવી મર્મો જાણવાની કૃપાદાન અને સંદર્શન દ્વારા ઈશ્વરની વાત જાણવાનું કૃપાદાન, ભિન્ન ભિન્ન ભાષાઓ બોલવાનું કૃપાદાન, સાજાપણું આપવાનું કૃપાદાન, ચમત્કાર અને ચિહ્નો કરવાનું કૃપાદાન. પવિત્ર આત્માનો અભિષેક જ્યારે આપણા પર આવે છે ત્યારે આપણા ઓર્ડિનરી જીવનને એ એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી દે છે અને તમને ને મને નોર્મલમાંથી એકદમ સામર્થ્ય અને પરાક્રમી એવું એ જીવન આપી દે છે. તો પવિત્ર આત્મા એ આપણા આંતરિક મનુષ્યત્વને એ મજબૂત કરે છે. અને એટલે પાઉલ પ્રેરિત એફેસસના વિશ્વાસીઓને કહે છે કે તમે તમારા આંતરિક મનુષ્યત્વમાં પવિત્ર આત્માના સામર્થ્યથી તમે ભરપૂર થાવ. વાલાઓ, આપણે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર થવાની જરૂર છે. જ્યારે કસોટીનો સમય આવ્યો ત્યારે પિતર જેવો પિતર પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરે છે. બીજા 10 તો એ જગ્યાએ જ છોડી દે છે, પણ જ્યારે 50મા દિવસે પવિત્ર આત્મા એમના પર વેગથી ઉતરી આવે છે ત્યારે આ જે ડરપોક માણસો હતા એ સિંહની જેમ ગર્જના કરવા લાગ્યા અને મોટેથી ઈશ્વરની આરાધના કરવા લાગ્યા અને ભિન્ન ભિન્ન ભાષાઓમાં પ્રાર્થના કરવા લાગ્યા અને પ્રબોધ કરવા લાગ્યા અને એમનો કોન્ફિડન્સ બહુ ગજબ જેવો થઈ ગયો. સ્ટેફન વિશે આપણે સૌ જાણીએ છીએ કે લોકો એને પથ્થરે મારી નાખ્યું, ત્યાં સુધી એનો આત્મવિશ્વાસ એને ગુમાવેલો. એટલું બધું સામર્થ્ય પવિત્ર આત્મા એ આપણને સામર્થ્ય આપે છે, આપણને બળ આપે છે, આપણને હિંમત આપે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિષ્યો પર હાથ મૂકીને તેઓને અધિકાર આપ્યો
રાજ્યની સ્વાર્થતા પ્રગટ કરવાનો, માંદાઓને સાજા કરવાનો, બીમારીઓ મટાડવાનો, અશુદ્ધ આત્માઓને કાઢવાનો અને ચમત્કારને ચિહ્નો કરવાનો. ત્યારે એ સમયે જે સાધારણ જે 12 શિષ્યો હતા એમનામાં દૈવી પરાક્રમ ઉતરી આવે છે અને મોટા મોટા ચમત્કારો એમના હાથે થાય છે. એમના પછી 70 શિષ્યોની પણ વાત છે, એમને પણ મોકલવામાં આવે છે અને તેઓ પણ હરખાતા હરખાતા પાછા આવે છે અને કહે છે કે આ દુષ્ટ આત્માઓ પણ અમારા તાબે થાય છે અને મોટા મોટા ચમત્કારો અમારા હાથે થાય છે. તો આ પવિત્ર આત્મા છે એ વિશ્વાસીને સામર્થ્યવાન એક નોર્મલ મનુષ્યથી અથવા એક નોર્મલ વિશ્વાસીથી આપણને એક્સ્ટ્રા ઓર્ડિનરી એ બનાવી દે છે. ભલાઓ આપણે મંડળી અને આપણે વિશ્વાસીએ એ પવિત્ર આત્માના સામર્થ્યથી અત્યારે ખૂબ ભરાવાની જરૂર છે. એવું નથી કે પવિત્ર આત્મા છોડીને જતો રહ્યો છે, કે એવું નથી કે ચમત્કાર ચિહ્નો થવાના બંધ થઈ ગયા છે, પણ એ પવિત્ર આત્માને અધીન રહેવા મનુષ્ય બહુ ઓછા થઈ ગયા છે. એ પવિત્ર આત્માની દોરવણીમાં ચાલે એવા મનુષ્ય બહુ ઓછા થઈ ગયા છે. એ પવિત્ર આત્માનો આદેશને સાંભળે એવા મનુષ્ય બહુ ઓછા થઈ ગયા છે. એના સામર્થ્યમાં વિશ્વાસ કરનાર લોકો બહુ ઓછા થઈ ગયા છે. એટલે આપણે ચમત્કાર અને ચિહ્નો જોઈ શકતા નથી. પણ પ્રભુ આજે પણ એ પવિત્ર આત્માના પરાક્રમથી તમને મને એ ભરે છે. તો આપણે પ્રભુની પાસે ઘૂંટણ નમાવીને વિનંતી કરીએ કે પ્રભુ તારા સામર્થ્યથી, તારા પરાક્રમથી, તારા કૃપાદનથી, તારા તાલંતોથી તું મને ભરી દે. ત્રીજી જે બાબત છે, પાઉલ પ્રેરિત કહે છે 17મી કલમમાં, 3 અધ્યાયની 17મી કલમમાં, અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારા મૂળ પ્રેમમાં નાખીને અને તેમાં પાયો નાખીને, એટલે કે Messiah might dwell in your heart by faith. Jesus might dwell in your heart by faith. આપણા હૃદયમાં ખ્રિસ્તના વસવાની વાત અહીંયા કરવામાં આવી છે. અને એ ખ્રિસ્ત પર જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ, એ ખ્રિસ્તને ચરણે આપણું જીવન આપણે મૂકી દઈએ છીએ, એ ખ્રિસ્તને આપણા ઉદ્ધારકર્તાનું સ્વામી તરીકે આપણે સ્વીકારી લઈએ છીએ અને એ ખ્રિસ્તમાં આપણા પાપોની માફી મેળવીએ છીએ અને એ ખ્રિસ્તમાં આપણે નવો જન્મ પામીએ છીએ, ત્યારે એ ખ્રિસ્ત આપણા જીવનમાં આવે છે, આપણા હૃદયમાં આવે છે અને આપણી સાથે વાસો કરે છે. કેટલી અજાયબ જેવી વાત છે. આપણે હંમેશા કલ્પના કરીએ છીએ કે ઈશ્વર સ્વર્ગમાં છે, એ પવિત્ર સિંહાસન પર બિરાજેલો છે અને આ પૃથ્વી, આ પ્લેનેટથી એ બીજી કોઈ યુનિવર્સમાં, આ બ્રહ્માંડમાં કોઈ જગ્યાએ છે એવું આપણે કલ્પના કરીએ છીએ. પણ પવિત્ર શાસ્ત્ર કહે છે કે એ પહેલાં અહીંયા છે, પહેલાં આપણા હૃદયમાં છે. જો એ અંતઃકરણ શુદ્ધ છે, મન શુદ્ધ છે, એમાંથી બધો કચરો નીકળી ગયો છે, એમાંથી જીવનમાંથી પાપ બધા ચાલ્યા થઈ ગયા છે અને આપણે પવિત્રકરણ અને આપણે શુદ્ધિકરણ પામ્યા છીએ, તો એ ખ્રિસ્ત આપણામાં વસે છે. એટલે તો સુવાર્તામાં લખ્યું છે કે એનું નામ ઇમાનુએલ પાડશે, ગોડ વિથ અસ, ગોડ વિથ અસ. કેટલી અજાયબ જેવી વાત છે. એ ખ્રિસ્ત આપણા હૃદયમાં વસે છે. કોરિન્થીયોના પત્રોમાં પણ પાઉલ પ્રેરિત કોરિન્થમાંની મંડળીને કહે છે કે શું તમે નથી જાણતા કે તમારું શરીર એ તો જીવતા દેવનું મંદિર છે અને એ મંદિરમાં એટલે કે શરીરમાં જીવતા દેવનો આત્મા વસે છે. તો વહાલાઓ, જીવતો પરમેશ્વર જીવતા મનુષ્યના શરીરરૂપી મંદિરમાં રહેવાનું એ વધારે ઈચ્છે છે. એ આ પથ્થરોના કે માટીના પ્રભુ મંદિરોમાં રહેવા કરતાં જે મંદિર એણે પોતે પોતાના હાથોએ બનાવેલું છે, આ માનવ શરીર, એમાં એ રહેવાનું એ પસંદ કરે છે. આ નિર્જીવ મંદિરને કંઈ ખબર પડતી નથી, ઈશ્વરની હાજરી એનામાં છે, એની અનુભૂતિ એ કરી શકતું નથી. પણ આ જીવતું મનુષ્ય, તમે ને હું, એ ઈશ્વરની હાજરીનો આપણે અનુભૂતિ કરી શકીએ છીએ, એનો અહેસાસ આપણે કરી શકીએ છીએ અને ભરપૂરીપણાનો અનુભવ આપણે કરી શકીએ છીએ. વાલાઓ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાની જરૂર છે. સારું છે, આપણે બધા વિશ્વાસ કરીએ છીએ, પણ કદાચ હાજરી એટલા માટે નથી
કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને રહેવાને માટે આપણે આપણા શરીરને આપણે શુદ્ધ કર્યું નથી, આપણા મનને આપણે શુદ્ધ કર્યું નથી. હજી સુધી પાપોમાં રહેલું જીવન એ આપણને ખ્રિસ્તથી વંચિત રાખે છે. તો એ પ્રભુ આપણી સાથે રહેવા માંગે છે. એ ફેલોશિપ કરનાર પરમેશ્વર છે. એ હંમેશા પોતાના લોકોની સાથે કોમ્યુનિકેટ કરતો આવ્યો છે અને હંમેશા પોતાના લોકોની સાથે એ વાસો કરતો આવ્યો છે. વિચાર કરો, કોઈ આપણો ખાસ મિત્ર આપણા ઘરે આવે તો આપણને કેટલો બધો આનંદ થાય છે. આપણું સગું જેને આપણે પ્રેમ કરીએ છીએ આપણે ઘરે આવે છે તો આપણને કેટલી બધી ખુશી મહેસૂસ થાય છે. આપણું બાળક હોસ્ટેલમાંથી ઘરે આવે છે તો આપણને કેટલું સારું લાગે છે. પ્રદેશમાં નોકરી કરે છે અને અહીંયા પાછો આવ્યો છે વતનમાં તો આપણને કેટલો બધો આનંદ થાય છે. તો એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ જેની આપણે રાત દિવસ ઇબાદત કરીએ છીએ એ પરમેશ્વર આપણા હૃદયમાં હોય, આપણા જીવનમાં હોય તો આપણી ખુશી કેટલી બધી મોટી હોવી જોઈએ. ખ્રિસ્તની હાજરી બધું બદલી નાખે છે, બધી અશક્યતાઓને શક્યતામાં ફેરવી નાખે છે, બધો ડર ચાલ્યો જાય છે. વિચાર કરો, મિસરમાંથી નીકળ્યા એ વખતે ઈશ્વરની હાજરી મેઘ સ્તંભમાં હતી અને અગ્નિ સ્તંભમાં હતી. કેટલા બધા સિક્યોર એ લોકો હતા, કોઈ એમને પકડી શક્યું નહીં, કોઈ પણ પ્રકારની મુસીબત એમને પડી નહીં, કોઈ પણ પ્રકારની રૂકાવટ આવી નહીં. સમુદ્ર આવ્યો, ઈશ્વરની હાજરી હતી એટલે સમુદ્રના બે ભાગ થઈ ગયા, અસંભવને સંભવ કરી નાખ્યું. પાણી મટી ગયું, ઈશ્વરની હાજરી હતી એટલે ખડકમાંથી પાણી નીકળ્યું. ઈશ્વરની હાજરી હતી, ખોરાક મટી ગયો એટલે વાદળોમાંથી માનના વરસ્યું. વિચાર કરો, ઈશ્વરની હાજરી આપણી સાથે હોય તો આપણને કશાની ખોટ રહેશે નહીં, કોઈ બાબત આપણને નડશે નહીં, કોઈ પણ પ્રકારનું અધૂરાપણું, કોઈ પણ પ્રકારની મુસીબત આપણા જીવનમાં હશે નહીં. એટલે આપણે આપણા પ્રભુને આપણી સાથે આપણા હૃદયમાં એને રાખવાનો છે. એને આપણે દૂર રાખવાનું નથી, એને આપણી સાથે જ 24/7 આપણી સાથે જ એને રાખવાનું છે. એ અવેરનેસ તમારે મારે કેળવાની છે. ચોથી જે બાબત છે એ છે કે બી રૂટેડ એન્ડ ફર્મલી એસ્ટાબ્લિશ્ડ ઇન લવ ઓફ ગોડ. બી રૂટેડ એન્ડ ફર્મલી એસ્ટાબ્લિશ્ડ ઇન લવ ઓફ ગોડ એટલે કે ઈશ્વરના પ્રેમમાં આપણે મૂળિયા નાખીને દ્રઢતાથી આપણે સ્થાપિત થઈએ. પ્રકટીકરણના પુસ્તકમાં લખ્યું છે કે ભાઈ તારા પ્રથમના પ્રેમનો તે ત્યાગ કર્યો છે, તારો પ્રેમ ઠંડો પડી ગયો છે, તારી ભક્તિ ઠંડી પડી છે, ઈશ્વરની સેવા કરવાનું જે જુનૂન તારા જીવનમાં હતું હવે ઓછું થઈ ગયું છે. પ્રભુને માટે તું કશું જ કોમ્પ્રોમાઇઝ કરવા માટે તૈયાર નહોતો, હવે તું કોમ્પ્રોમાઇઝ કરી લે છે. કારણ કે એ પ્રેમ જ્યારે ઠંડો પડે છે ત્યારે આપણે આપણું વલણ પણ બદલીએ છીએ અને ઈશ્વર પ્રત્યેની આપણી ભક્તિ અને પ્રાર્થના અને સેવા કરવાની પદ્ધતિ પણ આપણે બદલી નાખીએ છીએ. એટલે પવિત્ર શાસ્ત્ર કહે છે કે એ પ્રેમમાં આપણે આપણા મૂળને મજબૂત કરવાના છે. જ્યાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમ મજબૂત છે એને કોઈ હલાવી શકતું નથી. ગીત કરતા કહે છે કે જો ઈશ્વર મારી સાથે છે તો મારું સામું કોણ? કોઈ રથ પર ભરોસો કરે છે, કોઈ ઘોડા પર ભરોસો કરે છે, કોઈ સૈન્ય પર ભરોસો કરે છે, પણ હું તો સૈન્યનો દેવ યહોવા પર ભરોસો રાખું છું. એ ઈશ્વરના પ્રેમમાં આપણે મજબૂત થવાનું છે. આ જે પવિત્ર શાસ્ત્ર આપણે જે વાંચીએ છીએ વાલાઓ, આ પ્રેમની ગાથા છે, આ પ્રેમની ગાથા છે. મિસરના બંદીવાન થયેલા લોકો પર ઈશ્વર પ્રેમ કરતો હતો એટલે એમને બહાર કાઢ્યા. પ્રેમ કરતો હતો એટલે 40 વર્ષ સુધી એમને જીવાડ્યા. પ્રેમ કરતો હતો એટલે વારસાનો દેશ આપ્યો. પ્રેમ કરતો હતો એટલે બધી દેશ ચેતોને કાઢીને ખાલી કરીને આખો દેશ આપ્યો. પ્રેમ કરતો હતો એટલે અવળસ્થ ચડ્યા તો પણ શિક્ષા અને સોટી દ્વારા એમને પાછા ફેરવ્યા. એ પ્રેમ કરતો હતો એટલે બાબિલના બંદીવાસમાંથી એ પાછો લાવ્યો. એ પ્રેમ કરતો હતો એટલે વિવિધ આક્રમણોથી એમને બચાવ્યા. એ એમને પ્રેમ કરતો હતો એટલે એમને ઉદ્ધાર કરતા એટલે કે પ્રભુ ખ્રિસ્ત મોકલવાનું વચન આપ્યું હતું
અને પ્રેમ કરતો હતો એટલે એણે પોતાના પુત્રને મોકલી પણ આપ્યા. નવો કરાર પણ આ પ્રેમની જ ગાથા છે. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. આ તો પ્રેમની ગાથા છે મિત્રો. તો એ ઈશ્વરના પ્રેમમાં તમારે મારે રંગાઈ જવાનું છે. પુનર્નિયમ 6 કહે છે કે તું તારા દેવ પર તારા પૂરા હૃદયથી, તારા પૂરા મનથી, તારા પૂરા અંતઃકરણથી, સામર્થ્યથી, બળથી, શક્તિથી તું પ્રીતિ કર. પ્રેમ કરવાનો છે. અને ઈશ્વરનો પ્રેમ આપણે કદી ઓછો થવા દેવાનો નથી. આપણે આપણા મૂળ, આપણા વિશ્વાસના મૂળ ઊંડે ઉતરવાના છે. અમારા ઘરની નજીક એક મોટો મવડો હતો. બહુ ઘટાદાર અને બહુ મોટું વૃક્ષ હતું. પણ સમય જતાં પાણીનું વહેણ અને ત્યાં ઢોર ડાક બાંધવાના લીધે પછી એના જે મૂળ છે એ ઉગાડા થઈ જાય છે અને ધીમે ધીમે માટી નીચેથી ચાલી જાય છે. પછી એક ચોમાસામાં ભયંકર વરસાદ અને વાવાઝોડા સાથે વરસાદ આવ્યો તો આખો જે મૂળો છે એ ધસી પડ્યો. કારણ કે નીચે પથ્થર હતો એટલે એના મૂળ છે એ ઉપર પથરાયેલા હતા અને સમયના વહેણની સાથે બધી માટી નીકળી ગઈ હતી અને મૂળિયા ખુલ્લા થઈ ગયા હતા. એટલે એની જે સ્ટ્રેન્થ હતી એ ઓછી થઈ ગઈ હતી. એટલે વાવાઝોડાનો એ સામનો કરી શક્યું નહીં. એના મૂળ ઊંડા નહોતા. તમારા અને મારા જીવનમાં પણ આપણા વિશ્વાસના મૂળ જો ઊંડા નથી તો આપણે પરીક્ષણોની સામે ટકી શકતા નથી. આપણે કસોટીઓમાં ટકી શકીશું નહીં. દુઃખોમાં આપણે ટકી શકીશું નહીં. વિપત્તિમાં આપણે ટકી શકીશું નહીં. પણ જો આપણા મૂળ ઊંડા છે તો ગમે એવી પરિસ્થિતિ આવશે ને તો આપણે ડગીશું નહીં. અયુબના મૂળ ઈશ્વર પરની શ્રદ્ધા અને વિશ્વાસના મૂળ બહુ ઊંડે હતા. એટલે બધું ચાલુ ગયું તો પણ એ ડગ્યો નહીં. ગયા વર્ષે અમે હિમાચલ પ્રદેશ પાસ્ટર ટૂરમાં ગયા હતા અને મારા જીવનમાં મેં એવા ઊંચા ઝાડ કદી જોયા નહોતા. કરીબ 100 મીટર ઊંચા એવા દેવદારના આસમાનને આંબતા એવા મોટા ને મોટા ઝાડ હતા. 3 કે 4 માણસ બાથ પાડે તોય એનું સર્કલને પકડી નહીં શકે એટલા એટલા બધા એ ઝાડા હતા. અને એની હાઈટ તો જવા દો વાત. આમ જોવા જઈએ તો આપણે ટોપી સર પરથી પડી જાય. હું વિચાર કરતો હતો કે આટલું ઊંચું ઝાડ કેવી રીતે ઊભું રહી શકે છે? આંધી તુફાન અને બરફબારીમાં આ કઈ રીતે ટકતું હશે? પણ વાલાઓ, સિદ્ધાંત એ છે કે જેટલું ઊંચાઈ પર જાય છે એટલું એ નીચાઈ પર પણ જાય છે. એને ઊંચે વધવા માટે એના મૂળ પણ એટલા ઊંડે સુધી જાય છે. માટે એના લોડને બેલેન્સ કરે છે. કેટલી અદ્ભુત જેવી વાત છે. તમારે ને મારે પણ વિશ્વાસમાં ઊંચા આપણે થવાનું છે. આત્મિકતાની ઊંચાઈને આપણે આંબવાની છે. પવિત્રતાની ઊંચાઈને આપણે આંબવાની છે. આપણે કૃપાદાનો અને તાલંતો અને આપણી સાક્ષીને બહુ મોટી કરવાની છે કે તો આપણા મૂળ, આપણો બેઝિક, આપણો પાયો મજબૂત હોવો જોઈએ. ઘણા બધા લોકો વિશ્વાસમાં પીછેહટ કરે છે. થોડું આત્મિક રીતે ચાલે છે અને પછી પાછા હતા તેમાં થઈ જાય છે. કારણ કે એમના મૂળ ઊંડે નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ જે બીના દ્રષ્ટાંતમાં કહે છે કે કેટલાક બી પથ્થરવાળી ભોંયમાં પડ્યા. એના મૂળ ઊંડે નહોતા માટે તડકામાં એ ટકી શક્યા નહીં ને ચીમડાઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 7 પણ કહે છે કે 2 મકાનની વાત કરે છે કે એક રેતી પર હતું અને એના પાયા એટલા ઊંડા નહોતા. એટલે પૂર આવ્યું, વાવાઝોડું આવ્યું તો પડી ગયું. પણ જે મકાન ખડક પર બાંધેલું હતું ને જેના પાયા મજબૂત હતા એ ટકી ગયું. એ આંધી તુફાન વાવાઝોડા પૂરનો એ સામનો કરી ગયો. બાળાઓ, તમારે મારે પ્રભુમાં આપણે દૃઢ ને મજબૂત થવાનું છે. આપણા વિશ્વાસના મૂળ, આપણા પાયા આપણે મજબૂત કરવાના છે. આપણે સ્થિર થવાનું છે. ગીતશાસ્ત્ર 1માં પણ નદી કિનારે રોપેલું ઝાડ કે જે દરેક ઋતુમાં પોતાના ફળ આપે છે અને એના પાંદડા કદી ચીમડાતા નથી. એનું પોષણ એ નદીના નીરમાંથી એનું પોષણ મળે છે. તમારો મારો જે અંતરનો આત્મા જે પ્રભુને માટે જે ઝંખે છે, આત્મિક જે તૃષા છે, એ આપણને
આત્મિક પોષણ આપણને શાસ્ત્રમાંથી મળે છે. એ પ્રભુનું ચિંતન કરવાથી આપણને આત્મિક પોષણ એ મળે છે. વાલાઓ, આપણે મજબૂત થવાની આપણે જરૂર છે. પાંચમી બાબત કે બી એબલ ટુ કોમ્પ્રિહેન્ડ વિથ ઓલ ધ સેન્ટ્સ ધ લેન્થ વિથ હાઇટ ડેપ્થ ઓફ ગોડ્સ લવ. બીજા જે મહાન સંતો આ પવિત્ર શાસ્ત્રમાં થઈ ગયા છે, તેઓની જેમ આપણે દેવનું જે પ્રેમ છે, એની જે લંબાઈ છે, એની જે ઊંડાઈ છે, એની જે ઊંચાઈ છે, એની જે પહોળાઈ છે, એને આપણે માપવાની છે, એને આપણે આંભવાની છે, એને આપણે સમજવાની છે. ઈશ્વરનો પ્રેમ કેટલો બધો મહાન છે અને આપણા ઈશ્વર કેટલા બધા મહાન છે, બાબત આ પવિત્ર શાસ્ત્રના સંતો સમજી શક્યા હતા. એ હાબેલ સમજી શક્યો હતો, એ હનોક સમજી શક્યો હતો, એ નૂહ સમજી શક્યો હતો, ત્યારબાદ એ સમુએલ સમજી શક્યા હતા, દાઉદ સમજી શક્યો હતો, સુલેમાન શરૂઆતના તબક્કામાં સમજી શક્યો હતો, પ્રબોધકો સમજી શક્યા હતા, 12 પ્રેરિતો સમજી શક્યા હતા, અને ત્યારબાદ અસંખ્ય પ્રભુના સંતો, સેવકો અને સેવિકા એ ખ્રિસ્તના પ્રેમને, દેવના પ્રેમને સમજી શક્યા કે આપણો ઈશ્વર કેટલો બધો મહાન છે અને એમના દ્વારા એ કેટલા બધા અદ્ભુત અને આશ્ચર્યકારક કૃત્યો એણે કર્યા છે, એ બાબત એ સમજી શક્યા હતા. આપણે હિબ્રુઓના પત્રમાં જે વિશ્વાસના જે શૂરવીરોની વાત લખવામાં આવી છે, ત્યાં તમે સમય મળે તો વાંચજો કે આ સંતોએ ઈશ્વરના પ્રેમને અને આપણો ઈશ્વર કેટલો મહાન છે અને એમના વિશ્વાસના મૂળ બહુ ઊંડી સુધી હતા, એટલે એ બધી આત્મિક બાબતોને એ સમજી શક્યા હતા. તો સંતોની જેમ આપણે પણ મજબૂત થવાનું છે અને ઈશ્વરની પ્રેમને અને આપણા આત્મિક વારસાને આપણે સમજવાનો છે. બાઇબલ કહે છે કે દૈહિક માણસ આત્મિક બાબતો સમજી શકતું નથી. નાશ પામનારો અને વધસ્તંભની વાત મૂર્ખતા જેવી લાગે છે. આપણે દૈહિક રહેશું તો આ આત્મિક બાબતોને આપણે સમજી નહીં શકીશું ને એમને એમ આપણે જીવન પૂરું કરી દઈશું. વાલાઓ, આપણને એવો પરમેશ્વર મળ્યો છે કે જે અજાયબ છે, એનો આપણે અનુભવ કરીએ, એના પ્રેમનો આપણે અનુભવ કરીએ. છેલ્લી ને આખરી બાબત, ટુ નો ધ લવ ઓફ મસીહા દેટ સરપાસીસ ઓલ નોલેજ, ટુ બી ફિલ્ડ વિથ ઓલ ધ ફુલનેસ ઓફ ગોડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે પ્રેમ છે એ બધા જ્ઞાનથી ઉપર છે અને તમને ને મને એ ફુલનેસ, એ ભરપૂરીપણાથી એ ભરી દે છે. આપણે પવિત્ર આત્માથી, એના સામર્થ્યથી અને એના જ્ઞાનથી આપણે ભરપૂર થવાનું છે. આપણે ક્ષણિક ભરપૂરીપણાનો અહેસાસ નથી કરવાનો, પણ આપણે અબન્ડન્ટ લાઈફ, ભરપૂર જીવન તમારે મારે એ પ્રાપ્ત કરવાનું છે. યોહાન 10માં તેઓને જીવન મળે અને ભરપૂર મળે માટે હું આવ્યો છે. આપણે ક્ષણિક જ આશીર્વાદનો અનુભવ કર્યો છે, આપણે ક્ષણિક જ આપણો આત્મિક અનુભવ રહ્યો છે, પણ આપણે જેમ 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 આપણા મૂળ અંદર જશે, જેમ જેમ આપણે વિશ્વાસમાં ઊંડા ઉતરશું, જેમ જેમ આપણે પ્રભુને સમજી શકીશું, જેમ જેમ આપણે એના આત્માનો ભરપૂરીપણાનો અહેસાસ કરીશું, એમ એમ આપણે અદ્ભુત બાબતો જોઈ શકીશું. બાઇબલ કહે છે કે જે બાબતો આપણા મનમાં બેઠી નથી અને જે કોઈએ જોઈ નથી અને કોઈએ સાંભળી નથી, એવી અદ્ભુત બાબતો તમારા મારા માટે ઈશ્વરે રાખી મૂકેલી છે. તો વાલાઓ, આપણે આપણા ઈશ્વરને પૂર્ણ રીતે આપણે ઓળખવાને માટે, આપણે પૂર્ણ રીતે પામી લેવાને માટે એવા પ્રભુને આપણે ચરણે જઈએ. 6 બાબત આજે મેં તમારી સમક્ષ ટૂંકમાં રજૂ કરી છે. આપણી ઓળખાણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આપણી આઈડેન્ટિટીને આપણે કદી આપણે છુપાવવાની નથી, પણ આપણી આઈડેન્ટિટીને આપણે બધું મજબૂત કરવાની છે. નબળી બાબત, આપણે આઈડેન્ટિટી રાખીએ છીએ એટલે નબળી બાબતો જો જીવનમાં હોય ને તો એને દૂર કરજો. ખ્રિસ્તી માણસ છે અને ખોટા કામ કરે છે તો ઈશ્વરના નામને એ ત્યાં આપણે એના લીધે ઈશ્વરનું નામ નિંદાય છે કે ખ્રિસ્તી માણસ તો આવા છે, એવું લોકો કહેશે. એટલે જીવનમાં નેગેટિવ બાબતો હોય તો તમે એને છોડી દેજો. બીજી બાબત કે આપણા આંતરિક મનુષ્યત્વમાં આપણે પવિત્ર આત્માના સામર્થ્યથી આપણે ભરપૂર થવાનું છે.
ત્રીજી બાબત કે વિશ્વાસથી ખ્રિસ્ત આપણા હૃદયમાં વસે છે, તો એ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરવાનો છે. એ શિષ્યોએ કીધું કે પ્રભુ, વિશ્વાસ કરવા માટે તું મને મદદ કર. તો ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને એને આપણા હૃદયમાં આપણે એમને વસવાને માટે આપણા જીવનને આપણે ચોખ્ખું કરીએ. ચોથી બાબત આપણે જોઈ કે બી રૂટેડ એન્ડ ફર્મલી એસ્ટાબ્લિશ્ડ ઇન લવ, એટલે કે ઈશ્વરના પ્રેમમાં આપણે મૂળિયા મજબૂત કરવાના છે અને દૃઢતાથી આપણે એમાં સ્થાપિત થવાનું છે. પાંચમી બાબત મેં તમને કીધી હતી કે જેમ બીજા સંતો, બાઇબલના જે સંતો છે, એ જે પ્રભુની પ્રીતિનો અનુભવ કર્યો, પ્રભુના સામર્થ્યનો અનુભવ કર્યો, પ્રભુની કૃપાનો અનુભવ કર્યો, એવી રીતે આપણે પણ ઈશ્વરની કૃપાનો, એના સામર્થ્યનો અને એની મહાન શક્તિનો આપણે અનુભવ કરવાનો છે. અને છઠ્ઠી અને આખરી બાબત આપણે જોઈએ પ્રમાણે કે ઈશ્વર આપણને ભરપૂર જીવન આપવા માંગે છે. ઈશ્વર કોઈને માપીને આત્મા આપતો નથી. એ માપી નહીં શકાય ને, લિમિટલેસ, અમર્યાદિત આત્મા એ આપણને આપે છે અને આપણા થ્રુ એ અદ્ભુત અને અજાયબ જેવા કાર્યો કરવા માંગે છે અને આપણને ભરપૂર કરવા માંગે છે. યોહાન લખેલી સુવાર્તામાં 15મા અધ્યાયમાં કીધું છે કે તમે બહુ ફળ આપો, એમાં દેવને બાપને મહિમા મળે છે. તો આપણે એવા ભરપૂરીપણાનો આપણે અનુભવ કરીએ. સાથે બાઇબલ એ પણ કહે છે કે જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થાવ, જેવો એ પવિત્ર છે એવા તમે પવિત્ર થાવ. તો વાલાઓ, આ વચનો થકી પ્રભુ આપ સર્વને અને આપ પણ બધાને ખૂબ આશીર્વાદિત કરે અને આપણે પ્રભુમાં બહુ દ્રઢ બનીએ, બહુ મજબૂત બનીએ, વિશ્વાસના ઊંડા મૂળ રાખીએ અને આ જગતની બધી બાબતોથી આપણે દૂર રહીએ અને પાપોથી પરીક્ષણોની સામે આપણે અડગ ઊભા રહીએ અને આપણે પ્રભુનો મહિમા કરીએ. બાઇબલ કહે છે કે તમારાથી સહન નહીં થઈ શકે એટલું બધું પરીક્ષણ કરવામાં આવશે નહીં. પ્રભુ પરીક્ષણની સાથે છૂટકાનો પણ માર્ગ રાખે છે. એટલે આપણે સ્થિર રહીએ, આપણે મજબૂત થઈએ, અંતે જે ટકશે એ તારણ પામવાનું છે. આવો આપણે પોતે સ્થિર થઈએ, પોતે આપણે વિશ્વાસમાં આપણા મૂળિયાને મજબૂત બનાવીએ અને આપણી આસપાસના મૂળિયાને પણ આપણે મજબૂત બનાવીએ, આસપાસના જીવનોને પણ આપણે મજબૂત બનાવીએ. તમે જોજો, એક ઝાડ મજબૂત હશે ને તો એની ઓથમાં હજારો ઝાડ ટકી રહેશે, કારણ કે એ બધો માર એ પેલું મજબૂત ઝાડ ખેંચી લે છે, બેઠી લે છે. તમે ને હું પણ આપણા જીવનમાં, આપણા કુટુંબમાં મજબૂત હોઈશું ને તો આપણા આખો પરિવારને આપણે સેફ્ટી પ્રોવાઈડ કરીશું. આપણો આખો પરિવાર પ્રભુમાં દ્રઢને મજબૂત બનશે. તો ફરીને એકવાર પ્રભુ આપણ સર્વને પુષ્કળ આશીર્વાદિત કરો. જ્યાં છો ત્યાં પ્રભુ આપ સર્વને ક્ષેમ કુશળ રાખે, પોતાની શાંતિ આપે અને પોતાના મહેમાન માટે ભરપૂરીપણે ઉપયોગ કરે, એવી મારી અંતરની પ્રાર્થના છે. તમે આ બાઇબલ સ્ટડી નિત્ય સાંભળવાનું અને દેખવાનું જારી રાખજો, એવી પણ હું વિનંતી કરું છું. સગળો માન મહિમા પ્રભુને આપણે આપીએ છીએ. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ.